તો આપણા વ્યુઅર્સને તમારા પ્રોજેક્ટની અમુક ખાસ બાબતોથી માહિતગાર કરવા હોય તો એ બાબતો કઈ? અમારા પ્રોજેક્ટની ખાસ બાબતો વિશે વાત કરું તો જેમ મેં આગળ વાત કરી કે અમારા તમામ પ્રોજેક્ટો રેરા એપ્રુવડ હોય છે અને અમારા પ્રોજેક્ટોમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. કોર્પોરેશનના નિયમો હોય કે પછી બીજા ગમે તે કાનૂની નિયમોનું સખતતાઈથી પાલન કરવામાં આવે છે. બીજું કે મેં આગળ એસી બ્રિકમાં વાત કરી કે વડોદરાની લેન્ડમાં હાર્ડનેસ છે તો અહીંયા ખારું પાણી મળે છે. ખારું પાણી મળે છે તો આપણા જે કસ્ટમર છે એમને કોર્પોરેશનના પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. અહીંયા કોર્પોરેશનનું પાણી આવે એનાથી જ એનો યુઝ થાય છે, કારણ કે આપણા પાણીનું TDS 8000 TDSથી પણ વધારે છે. તો અમે એક એવો કોન્સેપ્ટ લાવ્યા છે જે લગભગ વડોદરાના કોઈ પ્રોજેક્ટોમાં નથી. અમે ટેરેસ પર 2 ટાંકીઓ આપીએ છીએ. એકમાં કોર્પોરેશનનું પાણી ચડે છે, એકમાં ખારું પાણી ચડે છે જે ફ્લશ વગેરેમાં યુઝ થાય છે. એટલે જેથી પાણીની જે મોટી સમસ્યા ચાલી રહી છે એને આપણે આવરી લઈએ છીએ. એ અમારા પ્રોજેક્ટની ખાસ વિશેષતા છે. બીજી વાત કરીએ તો અમારા પ્રોજેક્ટ પર જે પ્રોજેક્ટ હેડ છે એ પ્રોજેક્ટ હેડ એજ્યુકેટેડ છે, એ નોલેજેબલ છે, ઓલરાઉન્ડર છે. જેમ કે ઇન્ક્વાયરી લેવી, બુકિંગ લેવું, બહારનું કામ કરવું, એન્જિનિયર બાબતનું કામ હોય, સુપરવાઇઝર બાબતનું કામ હોય, બાંધકામનું કોઈ પણ કામ હોય, તો એ તમામ બાબતોથી માહિતગાર છે, ઓલરાઉન્ડર છે. એટલે જેથી ગુણવત્તા અમને સારી મળે છે. ચોથી વાત હું કરું તો અમારા જે કન્સ્ટ્રક્શન કામ થાય છે, શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ, ન્યાલકરણ ગ્રુપના જે કન્સ્ટ્રક્શન કામ થાય છે એ બધા કામ ઇન હાઉસ છે, જેથી ગુણવત્તા ઉપર અમે મજબૂતાઈથી જવાબ દઈ શકીએ છીએ અને ગુણવત્તા અમે સારી પ્રોવાઈડ કરીએ છીએ, જે કસ્ટમરને મોટો બેનિફિટ થાય છે.